હવે અમારા દેશનું બાળપણ એ પઢો રે પોપટ રાજા રામના જેવું નથી રહ્યું. ભૈલો મારો નાનો ને પાટલે બેસીને ડાયોમાંથી આ બાળકો નીકળી ગયા છે સારે ગમ પમાં. 10 વર્ષથી નીચેના બાળકો અત્યારે એ જગ્યા પર છે, એમની કક્ષા સંગીતની, કે લતા મંગેશકર, મોહમ્મદ રફી કે કિશોર કુમાર, મુકેશ કુમાર થી આગળના સંગીતકારો સુધી આ લોકો એમની યાત્રા લંબાઈ છે. આધુનિકતા તો પોપ સંગીત આવ્યું જ છે, એ તો બધું એમની અંદર આવ્યું છે. તમે ઇન્ડિયન આઇડલ જોશો તો જૂના સંગીતના કલાકારો જે જજ બન્યા છે એ લોકો મોંમાં આંગળી નાખી શક્યા છે એવા નવા યુવા કલાકારો આવે છે. એટલી અદભુત સિદ્ધિઓ નાની ઉંમરમાં જે પેલા લોકો જીવનના અંતે મેળવી હતી. તમે ડાન્સ ઇન્ડિયા ડાન્સ જુઓ, તમે નૃત્યના ડીઆઈડી જુઓ, આ લોકો જે નૃત્ય કરે છે, નૃત્ય ભારતીય ચલચિત્ર ઉદ્યોગ કે ભારતમાં નૃત્યમાં ક્યાંય ક્યારેય જોવા જ નથી મળ્યું. બિલકુલ લગભગ આ બધાને જો ઉતાર્યા હોય તો પશ્ચિમના નૃત્ય ની બિલકુલ બરોબર ઉભા છે. અને આટલી નાની ઉંમરમાં, અને ડાન્સ હોય, એક્ટિંગ હોય, સિંગિંગ હોય કે ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરવાના હોય, આ લોકોએ એને કેરિયર બનાવી દીધી. 5-10 વર્ષની ઉંમરથી શરૂ કરીને 25 વર્ષની ઉંમરમાં આ લોકો એમાંથી કરોડપતિ થઈ ગયા. આ નવી પેઢી છે સાહેબ, એને રાહ જોવાનું બિલકુલ નથી ફાવતું. ચટમંગની પટ બ્યાહવાળી પેઢી છે સર.